કેન્દ્ર સરકારે અકસ્માતને લઈને ઘડેલા નવા કાયદાનો સુરતમાં સિટી બસ ડ્રાઈવરોએ વિરોધ કર્યો હતો। સુરત શહેરમાં અઠવા ગેટ ચોપાટી પાસે બસ ડ્રાઈવરો એકઠા થયા હતા અને ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો। બસ ડ્રાઈવરોની હડતાળને પગલે શહેરભરમાં બસના પૈડા થંભી ગયા અને મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। કેન્દ્ર સરકારે અકસ્માતને લઈને ઘડેલા નવા કાયદાને લઈને સુરતમાં વિરોધ સામે આવ્યો છે, ત્યારે ડ્રાઈવરો દ્વારા નવા કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। સુરત શહેરમાં અઠવા ગેટ ચોપાટી પાસે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ત્યારે આ ઉપરાંત શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ સિટી બસ ડ્રાઈવરોનો વિરોધ જોવા મળ્યો હતો। સરકારે ઘડેલા કાયદાને પરત ખેંચવાની તેમણે માંગ કરી હતી। જે સરકારે નિયમ લાગુ કર્યો છે એ અમને સ્વીકાર નથી। એ નિયમ પાછો લેવા અમારી વિનંતી છે કે જે ડ્રાઈવર અકસ્માત થાય તો 7 લાખ રૂપિયા जुर्मानो 10 વર્ષની જે સજા છે એ પાત્ર અમે નથી। એ કાયદો પાછો લેવામાં અમારી નમ્ર વિનંતી છે। 100 ડ્રાઈવર પર 7 લાખ રૂપિયા એવી મોટી રકમ હોય તો અહીંયા કોઈ ગાડી ચલાવવા ન આવે। ગમે ત્યાં કોઈ પણ ડ્રાઈવરમાં 7 લાખ રૂપિયા હોય તો એ ગાડી ચલાવવા આવે નહીં, કેમ કે એને ઘર પોતાનું 7 લાખનું ગમે એ બિઝનેસ ચાલુ કરી શકે છે। અધિકારીઓ સાથે સવારથી જ ઓપરેટરો અધિકારીનો ઓપરેટર સંકલનમાં જ છે। 60 થી 65% રૂટ કાર્યરત છે। 30 થી 35% રૂટમાં અમુક યુનિયનો ને અમુક અસામાજિક તત્વોએ ઝઘડો કરીને ડ્રાઈવર સાથે બસ બંધ કરાવી છે એવી માહિતી પ્રાપ્ત થઈ છે। અમે તંત્રને સૂચના આપી છે અને પોલીસ વિભાગને પણ અમે જાણ કરી છે કે આવી રીતે કોઈ ડ્રાઈવર સાથે ઝઘડો કરે તો તેની સામે યોગ્ય પગલાં ભરે। અને અમે ઓપરેટરને ડ્રાઈવર અમારા અધિકારીઓ ઓપરેટર સાથે અત્યારે સતત સંપર્કમાં છે। જે બીજા રૂટ બંધ છે ને ટૂંક સમયમાં અમે ચાલુ કરી દેવાશે।